કેમ છો બધા? તો સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો આજે આપણે અહીંયા કિશોર યુવક મંદિર પાસે પહોંચી ગયા છે, જે ગણપતિ જન્મોત્સવના નિમિત્તે મહાધિ ગણપતિ બાપાનું આગમન થઈ રહ્યું છે આજે 21 તારીખ ને. અહીંયા આગળ તમે જોઈ શકો છો તો ડેકોરેશન એવું થઈ ગયું છે, બધું કમ્પ્લીટ નવા બજાર પાસે. તો અહીંયાથી આપણે ગણપતિ બાપાનું આગમન થશે. અહીંયાથી આવીને જે અત્યારે નીકળ્યા છે નવાપુરાથી, અને અહીંયાનું આગમન થઈ રહ્યું છે આજે. તો 8 વાગ્યાનો ટાઈમ હતો અને ત્યાંથી નીકળી ગયા છે. તો હું અહીંયાથી આપણે વિડીયો સ્ટાર્ટ થઈ જાય, હું તમને આગળ જઈને આખો વિડીયોમાં બતાવું કે એમાં શું શું છે, બરાબર. ને ત્યાં કેટલી પબ્લિક છે. ટ્રિપલ ડીજે સાઉન્ડ આવ્યું છે અહીંયા આગળ. અને સ્થાપના કાલે થશે અને 28 તારીખે અહીંયાનું વિસર્જન છે. તો ચાલો આપણે ત્યાં આગળ જઈએ અને જોડાઈએ, ત્યાં ગણપતિ બાપાનું આપણે આગમન જોઈએ. હું તમને બી બતાવું. જો વિડીયો ગમે તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને આવા વિડીયો જોવા માટે. તો ચાલો આપણે આગળ જોઈએ વિડીયોમાં. કારણ કે ડીજે ના કારણે આપણે કોપીરાઇટ સ્ટ્રાઇક લાગી શકે છે. એના કારણે ચાલો હું તમને આગળ બતાવું છું. આ પબ્લિક હું તમને બતાવું. પબ્લિક છે. જોઈએ આગળ આપણે મૂર્તિ પાસે પહોંચીએ અને ત્યાં જઈને જોઈએ આપણે. ડેકોરેશન તો બહુ મસ્ત છે. નાનું મૂર્તિ છે એટલે ડેકોરેશન તો બહુ મસ્ત છે. પાછળ તમે જોઈ શકો છો, પાછળ મસ્ત વસ્તુ છે, થીમ લાગેલી છે. તો આ મૂર્તિ તો આ બધું બહાર ખેંચીને લઈ રહ્યા છે ગણપતિ બાપાને. પબ્લિક દેખી છે. તમે દર્શન કરી શકો છો. દર્શન કરી લો ગણપતિ બાપાના. અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા વિડીયો જોવા માટે. હર હર મહાદેવ. તો ચાલો આપણે જોયું અહીંયા આગમન થયું છે, બરાબર. ટ્રાફિક જોઈ શકો છો, કેટલો ટ્રાફિક થઈ ગયો છે લાલ કોર્ટ પાસે આપણે. તો આપણે આવું ગણપતિ બાપાનું આગમન તમને ખબર છે કે આવા તહેવાર આપણા વડોદરામાં
સાથે બનાવશે અને આપણે અહીંયા કરીએ તો મને સબસ્ક્રાઇબ કરેલું હોય